સેતુ બંધ કરવાના હતા ને સેતુ બનાવવા માટે જ્યાં પથ્થરોની જરૂર હતી, બધા વાનરો, હનુમાનજી પણ જ્યાં જ્યાંથી પર્વત મળે, જ્યાં જ્યાંથી પથ્થર મળે, લઈને સાગરમાં પધરાવતા હતા. અને કહેવાય કે એક એક પર્વતને લઈને પધરાવ્યા અને ત્યાં હનુમાનજી ગયા શ્રી ગિરિરાજજીને પધરાવવા માટે. ને જ્યાં ગિરિરાજજીને આપે ઉચક્યા ત્યાંથી રામનો સંદેશો આવી ગયો કે પુલ બની ચૂક્યું છે, સેતુ બની ચૂક્યો છે, હવે જે શિલા, જે પથ્થર જ્યાંથી ઉચક્યું છે ત્યાં જ પધરાવી દો. અને જ્યાં હનુમાનજીએ એ સમયે શ્રી ગિરિરાજ બાવાને હાથોમાં લીધા જ હતા ત્યાં સમાચાર મળ્યા કે સેતુ બંધ થઈ ચૂક્યો છે અને હવે આવશ્યકતા નથી. તો શ્રી ગિરિરાજ બાવાને નીચે પધરાવી દીધા. અને ગિરિરાજ બાવાને રામાવતારની અંદર એટલો વિપ્રયોગ થયો કે જે મારો વિનિયોગ પ્રભુ આપની સેવામાં થવાનો હતો, જે મારી પ્રભુ આપની સેવાનો લાભ મને મળવાનું હતું, પ્રભુ એ લાભ મને મળી ન શક્યું, એ લાભથી હું વંચિત રહી ગયો. અને જ્યાં આ વિચાર આવ્યો ત્યારે પ્રભુએ કહ્યું, શ્રી ગિરિરાજ બાબા, આપ ચિંતા ન કરો, આ જન્મમાં તો આપને મારી સેવાનું સુખ ન મળ્યું, પણ હું જાણું છું કે આપને બહુ વિયોગ છે, આપને બહુ તાપ છે, તો ચિંતા ન કરો. આ જન્મમાં આપને મારો સ્પર્શ ન મળ્યો, પણ આવતા જન્મમાં જ્યારે હું કૃષ્ણાવતાર ધારણ કરીને આવીશ તો આપના તાપને દૂર કરવા માટે 7 દિવસ સુધી મારા હસ્તમાં ધારણ કરીને આપને પધરાવીશ, આપના વિયોગને દૂર કરીશ. અને જ્યાં ગોવર્ધન પૂજા કરવા માટે પ્રભુ આવ્યા, એ જાણતા હતા કે આ રામાવતારના સમયનો શ્રી ગિરિરાજ બાવાને એટલો મારો તાપ છે, એટલો મારો વિયોગ છે. અને કહેવાય તાપ દૂર થાય તો શેનાથી થાય? તો કહેવાય શુદ્ધ સ્નેહથી. શેનાથી? અને એ ગિરિરાજ બાવાના તાપને દૂર કરવા માટે સૌથી પહેલા પ્રભુએ સ્વયં દૂધથી અભિષેક કરાયો. અને દૂધથી અભિષેક એટલા માટે કરાયો કે આ શુદ્ધ સ્નેહ છે અને શુદ્ધ સ્નેહ દ્વારા જ હૃદયના તાપને દૂર કરી શકાય. અને કહ્યું, આટલું પણ ઓછું પડ્યું હોય કે આપની મારે ષોડોપચાર પૂજા કરવી છે. અને છેલ્લે ઇન્દ્રને પણ આદેશ કર્યો પ્રભુએ કે જાઓ, જલનો અભિષેકની સેવા તમારી. અને ઇન્દ્રે પણ એટલી વૃષ્ટિ કરી કે શ્રી ગિરિરાજ બાવાને જલ્દી અભિષેક માનો કરતો હોય એવો અનુભવ ત્યાં બધાને થયો. અને શ્રી ગિરિરાજ બાવાનું સ્વરૂપ પણ એવું અનુપમ, એટલું અદ્ભુત સ્વરૂપ છે. પણ આપણી પાસે ખાલી કાલનો દિવસ રહ્યો છે અને હજી બીજા 3 સ્વરૂપ, 2 સ્વરૂપ બાકી છે. માટે આ ગિરિરાજ બાવાના સ્વરૂપને સંક્ષિપ્તમાં સમજી આગળ ચોથા સ્વરૂપનું હલકો ફુલકો પરિચય લઈ લઈએ. પછી શ્રી દ્વારકેશ બાવાના વચનામૃત પણ અહીંયા થશે અને પછી આપણે આપણા યાત્રાને કાલે આગળ કરીશું. તો આપણા આ યાત્રાને ત્રીજા તત્વથી લઈ ચોથા તત્વ તરફ જઈએ. અને જો આ પુષ્ટિ માર્ગના 5 તત્વનું શ્રવણ આપણે કરીએ, શ્રી યમુનાજી, શ્રીનાથજી બાવા, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, વ્રજ ભૂમિ, મને બતાવો આ 5 તત્વના એક સાથે દર્શન તમને હમણાં કરવા હોય તો ક્યાં થાય? પાંચે તત્વના એક સાથે અનુભવ, 5 તત્વોનો આનંદ, 5 તત્વોનું સુખ તમે સાંભળી પણ રહ્યા છો અને સાથે સાથે એના દર્શનનો લાવો પણ લઈ રહ્યા છો. આ તો એવું સ્થાન છે કે જ્યાં કથાનું ફલ શું? પ્રભુના દર્શન. અને આ તો એવી લીલા કે જ્યાં શ્રીજીના ગુણગાન સાંભળ્યા ત્યાં શ્રીજી દર્શન આપવા તૈયાર, જ્યાં વલ્લભના ગુણગાન સાંભળ્યા ત્યાં વલ્લભ દર્શન આપવા તૈયાર, જ્યાં યમુનાજીના ગુણગાન સાંભળ્યા અંદર યમુનાજી દર્શન આપવા તૈયાર, જ્યાં ગિરિરાજજીના ગુણગાન સાંભળ્યા માનો ગિરિરાજજીએ કમાડ ખોલીને દ્વાર ખોલી અને કહે કે મારે પણ બધાની સાથે બેસવું છે. અને આ વ્રજ જ્યાં 5 તત્વો હોય એ વ્રજ ભૂમિ જ કહેવાય. 4 તત્વો હોય એના વ્રજધામ છે જ. અને 5 તત્વનો અનુભવ જ્યાં આપણે એક સાથે કરી શકીએ છીએ. તો આવો ત્રીજા તત્વથી લઈ હવે ચોથા તત્વની ઓર આપણે આગળ વધીએ. ચોથા તત્વનો સંક્ષિપ્ત સૂક્ષ્મ પરિચય લઈ વિસ્તાર કાલે કરીશું. માટે એક સાથે આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી. 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 કરો સ્નાન ને પયપાન એ
સુખ માણો જી. એક સાથે બધા. કરો સ્નાન ને પય પાન એ સુખ માણો જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. એના જન્મ જન્મના પાપ સર્વે જાય. એના જન્મ જન્મના એના જન્મ જન્મના પાપ સર્વે જાય. એના જન્મ જન્મના પાપ સર્વે જાય. આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો જી. 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 આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જી. ઇષ્ટ સ્વરૂપનું વર્ણન કર્યું, ગુરુ તત્વનું વર્ણન કર્યું, શ્રી ગિરિરાજ બાબાનું વર્ણન કર્યું અને હવે ચોથા તત્વનું દર્શન કરાવતા શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરે છે. અને યમુનાજીનું સ્વરૂપ શું છે જેના માટે આપણા વ્રજના અમુક કવિઓ કહે છે ને કે યમુનાજી કોણ છે? તો કહે યમુના કે સમારે તે. શું કહે છે? યમુના કે સમારે તે यमुना समारे है और यमुना बिसारे ते यमुना बिसारे है. એ ભક્ત કવિ શું કહે કે યમુના કે સમારે તે, જે જીવ યમુનાજીનું સ્મરણ કરે, યમ એટલે કે કોણ? યમરાજ. એ જીવને ક્યારે યાદ ન કરે, અને જે જીવ યમુનાને ભૂલે તો યમરાજ એ જીવને ક્યારે ન ભૂલે. માટે यमुना के समारे ते. सभी बोलिए यमुना समारे है और यमुना बिसारे ते. यमुना बिसारे है. જે જીવ યમુનાને યાદ કરે, યમ એ જીવને ક્યારે યાદ ન કરે, અને જે જીવ યમુનાને ભૂલે, યમ એ જીવને ક્યારે ન ભૂલે, એવું શ્રી યમુનાજીનું સ્વરૂપ. અને યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ તો યમુનાજીનો સ્વભાવ પણ કેવો. એ ગોપી ભાગતી ભાગતી આવી અને કહે, અરે સખી, આજે મેં શ્યામ સુંદરને જોયા. અચ્છા, બોલે કેવા લાગતા હતા? બોલે એ જ સુંદર શ્યામ વર્ણ, મસ્તક પર મુગુટ, કાચની ધરી છે અને એવું સુંદર સ્વરૂપ. પણ પછી ખબર પડી કે શ્યામ સુંદર નતા. સખી કહે છે, શું વાત કરે છે? ઘડીકમાં કહે કે શ્યામ સુંદર હતા, ઘડીકમાં કહે શ્યામ સુંદર નતા. તો બોલે ખબર કેવી રીતે પડી કે શ્યામ સુંદર નથી? બોલે જ્યારે હું સામે આવી તો મેં શું જોયું? એવું સુંદર શ્યામ સ્વરૂપ, એવા મુગટ કાચનીના શૃંગાર ધર્યા હતા. પણ જેવી હું પાસે ગઈ, વગર કીધે એટલી કૃપા કરવા લાગ્યું, એટલી કૃપા કરવા લાગ્યું, મને લાગ્યું આ પ્રભુ ન હોય. ત્યારે ખબર પડી કે આ તો યમુનાજી છે. કારણ કે પ્રભુનો સ્વભાવ પણ કેવો છે. નથી ગોપીઓ કહેતી કે પ્રભુ આપનો આખો પરિવાર, આપના આખા પરિવારના નામમાં દ દ દ અક્ષર. જુઓ, નંદ દ આવ્યું, યશોદા દ આવ્યું કે નહીં, વસુદેવ દ છે, હા કે ના? તો પાડો. દેવકી દ, દાઉજી. ગોપીઓ કહેજો પ્રભુ આપના આખા પરિવારના નામમાં દ દ દ અક્ષર.
કારણ કે આખા આપના પરિવારે આપ્યું છે, દાન જ કર્યું છે. જે લોકોને યશ આપે યશોદા, લોકોને આનંદ આપે એ નંદ, આખા પરિવારે આપ્યું છે. માટે દરેકના નામમાં દ છે, પણ આપના નામમાં કઈ દ નથી, કારણ કે આપે તો લૂંટ્યું જ છે. તો આપના આખા પરિવારના નામમાં દ અક્ષર છે, પણ આપના નામમાં કોઈ દ નથી. પ્રભુ કે એવું નથી, બીજા બધાના નામમાં તો એક દ છે. મારું પણ એક નામ છે નંદનંદન. જો બીજા બધાના નામમાં તો એક દ, મારી તો એક કરતા પણ વધારે દ છે. તો ગોપીઓ કે પ્રભુ વાત બિલકુલ સાચી, પણ આપના હાથે એક કાગળ લેજો, એમાં આપનું નામ લખજો નંદનંદન, અને પછી ધ્યાનથી વાંચજો તો ખબર પડશે કે આપના નામમાં જેટલા પણ દ છે એની આગળ ન અને પાછળ ન. ના છે. અને માટે પ્રભુ કે જ્યારે વગર કીધે કૃપા કરવા લાગ્યા, માટે ગોપીઓને સંશય પડ્યો કે આટલી કૃપા અને વગર કીધે આ પ્રભુ ન હોય. ત્યારે ખબર પડી કે આ યમુનાજી હતા, કે વગર માંગે વગર કીધે જે આટલી કૃપા કરી રહ્યું છે સ્વરૂપ શ્રી યમુનાજીનું. અને એ યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ, એ યમુનાજીનું સ્મરણ આપણે કરીએ, પણ એનાથી પહેલા હું એક બે સૂચના આપીશ કે જે આપણે અધિકતર ગડબડ કરતા હોઈએ. એટલે શું કરીએ? યમુનાજીના નામનો પ્રભાવ એવો કે યમુનાજીનું નામ જે લે એની ઉપર તો આપ કૃપા કરે. ત્યારે વૈષ્ણવ સાંભળીને આવે અને કહે છે, જે અમે તો છેલ્લા 25 વર્ષથી રોજના કેટલા 108 એવા સંપુટી પાઠ કરીએ છીએ, તો પણ યમુનાજી કૃપા કરતા કેમ નથી? ત્યારે કહેવાનું મન થાય કે સંપુટી પાઠ કઈ રીતે કરો છો? બોલે પેલી લાઈન લેવાની કઈ કૃપા જગદીશ સંશ્રિતે, એને દરેક શ્લોકની આગળ સેટ કરીએ, પછી દરેક શ્લોકની પાછળ સેટ કરીએ, અને એમ સેટ કરી અને પછી આખા પાઠ 108 વાર કરીએ, તો પણ યમુનાજી કૃપા કરતા કેમ નથી? બોલે મહાપ્રભુજીએ કહ્યું છે કે આ યમુનાષ્ટક હું તમને જે રીતે આપું છું એ જ રીતે એનું પાઠ કરશો તો કૃપા થશે. એમાં પોતાની બુદ્ધિથી સુધારા વધારા કરીને કરશો તો પછી મારી જવાબદારી નહીં. અને આ જે રીતે સંપુટી પાઠ આપણે કરીએ છીએ, એ સંપુટી પાઠ કરવાનો એવો કોઈ પણ ક્રમ આપણા પુષ્ટિ માર્ગમાં નથી. આ છેલ્લા 50 વર્ષ પહેલા કોઈ પુસ્તકમાં કોઈ અખતરો કરીને છાપી દીધું, અને આપણે એ વસ્તુ બહુ સરસ કોઈ આપ્યું અને આપણે લઈ લીધું. અને કહેવાય એવી કોઈ પણ વસ્તુ, એવો કોઈ પણ પ્રકાર આપણા પુષ્ટિ માર્ગમાં નથી. કારણ કે મહાપ્રભુજી કહ્યું ને, યમનાષ્ટકમ ઇદમ સ્તોત્રમ, આ સ્તોત્ર હું તમને જે રીતે આપું છું એ રીતે કરશો તો એનો ફલ મળશે. એમાં સુધારા વધારા કરીને નહીં. અને એમાં સુધારા વધારા કરીએ તો એમાં આચાર્યની વાણીના ઉલ્લંઘનનો દોષ આપણને લાગે. પેલો જ્યારે યુધિષ્ઠિરે ખોટું બોલ્યું અને રથ જે જમીનથી અદ્ધર ચાલતો હતો, જમીનને અડીને ચાલવા લાગ્યો, ત્યારે યુધિષ્ઠિરના મનમાં સંશય થયો અને પ્રભુને જઈને કહે, પ્રભુ આપે મને જુઠ્ઠું બોલવાનું કહ્યું કે અશ્વત્થામા હતા, હું બોલીને આવ્યો અને મારી વાત અસત્ય થઈ ગઈ, અને મારું રથ જે જમીનથી અદ્ધર ચાલતો હતો જમીનને અડીને ચાલવા લાગ્યો. ભગવાને સમજાઈને થાક્યા, પણ સમજ્યા નહીં. ભગવાન કે ઉદ્ધવજી પાસે જાઓ. હવે ઉદ્ધવજી પાસે ગયા અને ઉદ્ધવજીને જઈને કહ્યું કે જો આ પ્રભુએ મને અસત્ય બોલવાનું કહ્યું અને મારી વાત અસત્ય થઈ, અને જે રથ મારો જમીનથી ચાલતો હતો, ત્યારે ઉદ્ધવજી કહે, અરે એ તો પરબ્રહ્મ છે, પરમ સત્ય છે, અને સત્ય તો જે બોલે એ સત્ય જ થઈ જાય. તો ભગવાને તને બોલવાનું કીધું હતું કે અશ્વત્થામા હતા બોલીને આવો, તો એ બોલવાથી તારી વાત અસત્ય ન થઈ, પણ તે પ્રભુની વાતમાં સંશય કર્યો અને તારી બુદ્ધિથી એમાં એડ કર્યું નરોવા કુંજનોવા, અને એટલા માટે એ વાત અસત્ય થઈ અને જમીને રથ એ અડીને ચાલવા લાગ્યો. તો એમ મહાપ્રભુજી આપણને કહ્યું છે કે હું યમનાષ્ટક તમને જે રીતે આપું છું એ રીતે કરશો તો આ યમનાષ્ટકના જે 5 ફલ છે તમને પ્રાપ્ત થશે. પણ એ રીતે આપણે ન કરતા આપણે શું કર્યું? બોલો તો ખરા. બહુ સરસ. આપણે એમાં સંપુટી પાઠ કર્યું, આ વસ્તુ એડ કરી, આ વસ્તુ આમ ગોઠવી, અને પાછા કહીએ કે આટલા પાઠ કરીએ છીએ તોય કૃપા થતી કેમ નથી? બોલે એટલે. અને બીજી ગડબડ આપણે ક્યાં કરીએ? જ્યારે શ્રી યમુનાજીની આરતી પણ આપણે બોલતા હોઈએ, તો યમુનાજીની આરતી ક્યાં સુધી છે? કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા માં જય જય શ્રી યમુના. કોઈ પણ પદની અંદર જ્યારે કવિની છાપ આવી જાય તો પછી એનાથી આગળ કંઈ ન હોય, પણ એ આરતીની અંદર પણ આપણને જરા કંઈક કમી લાગી અને બીજી બધી આરતીઓમાંથી એક કડી લઈને એમાં ઉમેરી, અને જ્યાં જઈએ ત્યાં 2-4 લાઈનો એવી જાણવા મળે ક્યાં સાંભળી ના હોય. આપણે બોલીએ છીએ ને, શું આવે આગળ?
યમુનાજીની આરતીમાં જે કોઈ ગાશે, માં જે કોઈ ગાશે. પછી શું આવે? બોલો બોલો બોલો, ગાઓ છો. એના જન્મ જન્મના, આહા એવી કૃપા બધા. વાહ. પછી પછી શું પડશે? બીજું બોલો તો ખરા. કેમ ને કેટલા સરસ સરસ ઓફરો છે બધી, કેટલા સરસ સરસ. શું થશે? યમુનાજીની આરતીમાં જે કોઈ ગાશે, માં જે કોઈ ગાશે. શું વાત? કેટલા સરસ સરસ જન્મ જન્મના સંકટ, વાહ. જન્મ જન્મના સંકટો દૂર થશે, એનો વજમાં વાસ થશે, વજના પરમેનન્ટ વિઝા મળશે, સિટીઝનશિપ મળશે. બીજું શું હતું પછી? એને યમના પાન થશે. પછી શું શું? જમનો ભય જશે. હા, બાકી આરતી ગાઓ પછી કઈ બાકી રહે જ નહીં. પછી હજી છે, હજી મને લાગે છે 33 કોટી બધું આવે છે ને. નહીં શું છું એમાં? શું હતું? યમુનાજીની આરતીમાં વિશ્રામ ઘાટે થાય, માં વિશ્રામ ઘાટે થાય. પછી હા, 33 કરોડ દેવતા એ ગાનારના દર્શન કરવા આવે. આ ખોટી ગાનારો ક્યાંથી આવ્યો? આ કયો દેવતા આવ્યો છે કે રિમિક્સ આરતી ગાય છે? પછી શું આવે? 33 કરોડ દેવતા દર્શન કરવા જાય. પછી પુષ્પની વૃષ્ટિ. આહા, કોની ઉપર? ગાનારની ઉપર. ફરી 33 કરોડ દેવતા દર્શન કરવા જાય. ત્યાં તો પછી પતી ગયું. હજી છે. પછી શું આગળ? આટલી વિનંતી કરું માં, માતમ શરણે રાખો, દાસ કરીને સ્થાપો. શું થયું? અવિચળ ભક્તિ. હા, કંઈક માંગવાનું બાકી રાખવું છે. એક જ આરતી ને બધું માંગી લીધું. યમુનાજી ક્યાં માંગવા વાળો ક્યાંનો આવ્યો છે? જે મૂળ આરતી હતી એ ઓછી લાગી અને પોતાના ડિમાન્ડોની લિસ્ટ વધતી ગઈ. ક્યાં એલેમાં હતા, ક્યાં ત્યાં તો કૈલાશે જાશે. અને શું હતું એમાં? યમુનાજીની આરતી ગાશે, કૈલાશે જાશે. વાહ, ક્યાંના કનેક્શન ક્યાં મેળવ્યા. અને શ્રી યમુનાજીની આરતી ક્યાં સુધી ગવાય? અમે તો બધી કરતા જ નથી, પણ તો જે ન કરતું એના માટે છે. યમુનાજીની આરતી ક્યાં સુધી ગાય? કહે માધવ પરિક્રમા ભજની કરવાને જ્ઞાતા, માં જય જય શ્રી યમુના. એ કર્મ આપણે ત્યાં છે. માટે આ બે ખાલી મુદ્દા આજે લીધા. કાલે શ્રી યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ એનો વિસ્તારથી આપણે ચર્ચા કાલે કરીશું. અને પાંચમું તત્વ વજભૂમિ, એનું દર્શન પણ આપણે કરીશું.
અને કાલે જે આપણે વાત કરી હતી કૃષ્ણ યોગ, કોણે ચેક કર્યું છે? કોઈ ચેક કર્યું છે પત્રિકામાં? હા, તો ફરી એની જાહેરાત કરવામાં આવશે અને પત્રિકાની પ્રાપ્ત થશે. જેને પણ પ્રાપ્ત કરવી હોય લઈ શકે છે. બરાબર. તો હવે જેની રાકેશ બાબા પણ આજે અહીંયા આપણે મધ્યમાં છે, તો એમના વચનામત થશે, એનો લાભ આપણે બધા લઈશું. બોલીએ કૃષ્ણ કનૈયા. અને જે 3 દિવસથી આપણે જાહેરાત કરીએ છીએ કે જે 30 દિવસની જે સ્કીમ અને પર ડે 1 પાઉન્ડ આપણા તરફથી ઠાકોરજીની સેવામાં વિનિયોગ થાય અને એ હિસાબે આપણા નિમિત્તે એક રાજભોગ મહિનાની અંદર આપણા પ્રભુને થાય, એનાથી ઉત્તમ વસ્તુ બીજી કઈ હોઈ શકે? કારણ કે આ તો એ સ્થાન છે કે જ્યાં પુષ્ટિ માર્ગના 5 તત્વો વિરાજમાન છે. અને આપણે ચાહે વ્રજમાં જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ 1 મહિનાના મનોરથી બની સમજી લો આપણા થકી શ્રી ગોવર્ધનનાથજી અરોગ્યા, શ્રી યમુનાજી અરોગ્યા, શ્રી ગિરિરાજ બાબા અરોગ્યા, શ્રી વલ્લભ અરોગ્યા, અને આ વ્રજભૂમિમાં આવવાનો આપણને મોકો પણ મળ્યો. તો એવું આ દુર્લભ લાભ છે, તો તક જવા ન દેતા. આપણા વોલેન્ટિયર્સ પાસે બધા ફોર્મ છે, એ પ્રાપ્ત કરી અને વહેલામાં વહેલી તકે કઈ સદવિચાર મનમાં આવે તો પછી એને બાકી નહીં રાખવું, તદ અમલમાં મૂકી દેવું. કારણ કે આગલી ક્ષણનો પણ શું ભરોસો. બરાબર. તો વહેલામાં વહેલી તકે તમારા નામ અહીંયા જોડાવી અને પ્રભુ સાથે જોડાયેલા રહેવાનું, પ્રભુ સાથે સંબંધિત થવાનો એક અવસર આપણને મળ્યો છે, તો એનો લાભ પણ આપણે લઈશું. શ્રી ગોવર્ધન શ્રી ગોપાલલાલ પ્યારે કી જય, વલ્લભાધીશ કી, શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃતઃ ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોऽन्तः પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્यांश्च હસ્તચરણશ્રવણત્ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. સમુપસ્થિત પરમ આદરણીય પૂજ્ય પિતૃચરણ, પૂજ્ય યદુનાથજી દાદાભાઈ કે જેમના મુખે પુષ્ટિ માર્ગના 5 તત્વોનું રસપાન આપ સૌ મળીને કરી રહ્યા છો, રશ્મિભાઈ કે જેમનો સહકાર સદાય આપણી સંસ્થાને મળતો રહ્યો છે અને જે પાટોત્સવ પ્રસંગે જે આપણે સ્કૂલમાં ગ્રાઉન્ડ યુઝ કર્યું તો એમનો ખૂબ જ સાથ અને સહકાર હતો. એવં ઉપસ્થિત સર્વે ભગવદીજનો, એક રૂડો પ્રસંગ લેસ્ટર ખાતે આજે ઉપસ્થિત થયો છે. પૂજ્ય પિતૃચરણના સાનિધ્યમાં આ દિવ્ય સત્સંગનું આયોજન થયું. કારણ કે આ હવેલી પૂજ્ય પિતૃચરણની પ્રેરણા, કારણ કે જ્યારે વર્ષોથી પૂજ્ય પિતૃચરણ અહીં પધાર્યા અને એમના મનમાં એક એવો ભાવ કે શુદ્ધ પુષ્ટિ માર્ગી હવેલી યુકે ખાતે થાય અને આપની પ્રેરણા દ્વારા આ એક પુરુષાર્થ સિદ્ધ થયો. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે એક ગૌરવ લઈ શકાય એવું આ સ્થાન. વૈષ્ણવ સંઘની સ્થાપના આજે દિવસો યાદ આવે છે અને ધીમે ધીમે એ સંગઠન મોટું થતું ગયું. અવસરો મળ્યા, વૈષ્ણવી સંસ્કારનું સિંચન થાય અને એક કેન્દ્ર બને કે જ્યાંથી પુષ્ટિ માર્ગની વિચારધારા અને આજના સમય પ્રમાણે વૈષ્ણવને વાતાવરણ ઊભું કરી શકાય એ હેતુની સાથે આ વ્રજધામ હવેલીનું નિર્માણ અને શ્રીનાથજી બાબાની સાથે જેમ પૂજ્ય યદુનાથજી આજ્ઞા કરી એમ 5 તત્વો આ હવેલીમાં બિરાજમાન થયા. વૈષ્ણવની શ્રદ્ધા તો આ સ્થાન સાથે વર્ષોથી જોડાયેલી હતી. કેટલા વર્ષોથી અહીંયા શ્રીનાથજી બાબાની સેવા થઈ. કેટલા મને તો આજે જૂના વૈષ્ણવ યાદ આવે અને જૂના વૈષ્ણવ અહીંયા આવી કેટલા પાઠ, કેટલા મનોરથો ઠાકોરજીના થયા. અને એવી પરિસ્થિતિ જ્યારે આવી કે આ સ્થાનમાંથી શ્રીનાથજી બાબાનું નામ ન રહે અને એવા સમયે શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી આપણે એક બીડું ઝડપ્યું, લોકોનો સાથ મળ્યો અને આજે આ સ્થાન
એક શુદ્ધ પુષ્ટિમાર્ગી હવેલી, જે યુકેની સર્વપ્રથમ કહી શકાય એવી શુદ્ધ પુષ્ટિમાર્ગી હવેલીનું સ્થાન, કે જ્યાં વલ્લભકુલના સાનિધ્યમાં શુદ્ધ એ અર્થમાં કે જે આપણું સિદ્ધાંત છે પુષ્ટિમાર્ગનો, કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. જે સ્વયં શ્રીનાથજી બાવાને પૂછ્યું કે આપને યશોદાજીને ત્યાં ગમે કે શ્રી મહાપ્રભુજીને ત્યાં, અને ત્યારે કહ્યું રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે, મને તો મહાપ્રભુજીની ગોદમાં ખેલવું ગમે છે. અને એ સિદ્ધાંત સાથે શ્રી વલ્લભકુલના માથે બિરાજતી આ હવેલી, અને એની સાથે અનેકવિધ જે ભાવનાઓ આપણી હતી કે અહીંયા પાઠશાળા ચાલે, તો એને કારણે બાળકોની પાઠશાળા આપણે પ્રારંભ કરી. ગઈ વખતે જ્યારે અમે આવ્યા અને ત્યારે એક જગન કે બે મુખિયાજી થયા એટલે આપણે એ ભાવના હતી કે જ્યારે સૂતક પિંડરું લાગે ત્યારે વૈષ્ણવના ઠાકોરજી ક્યાં બિરાજે, એ બહુ જ મોટો પ્રશ્ન યુકે ખાતે હતો. તો એના માટે પણ હવે સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઈને પણ જ્યારે પણ ઠાકોરજીની સેવામાં અડચણ હોય તો અહીંયા વ્રજધામ ખાતે તમારા ઠાકોરજી તમે પધરાવી શકો છો. અને તમારા ઘરે જે રીતે ઠાકોરજીની સેવા થાય છે એટલા દિવસે ફરવા જાઓ ત્યારે નહીં, પણ અડચણ હોય ત્યારે ઠાકોરજી અહીં પધરાવી શકો છો તમે, અને તમારા ઠાકોરજીને અહીંયા એ રીતે લાલ લડાવવામાં આવશે. એ સુવિધા પણ ટૂંક સમયમાં લાઇબ્રેરી અને એના માટેની પણ ક્રમ ચાલી રહ્યો છે, એ પણ આપણે ઉપલબ્ધ કરાવીશું. ગઈ વખતે જ્યારે અમે માર્ચ મહિનામાં આવ્યા ત્યારે લંડનની હવેલી માટે વધાઈ મહોત્સવનું આયોજન કર્યું, અખંડ અષ્ટાક્ષરની ધૂનનો કાર્યક્રમ કર્યો હતો. મારી ઈચ્છા છે કે અહીંયા લેસ્ટરમાં પણ એ અખંડ ધૂનનો એવો એક મહામહોત્સવ લેસ્ટર ખાતે પણ આપણે આયોજિત કરીએ, અને એ ભવ્ય ઉત્સવ અહીંયા પણ થાય. પણ અહીંયા આપણે એમ રાખીએ કે 24 કલાક થાય અખંડ ધૂન, કારણ કે લેસ્ટરવાળા ગાવામાં બધા પ્રવીણ છે, તો અહીંયા 24 કલાક અખંડ ધૂન અષ્ટાક્ષરનું એક આયોજન કરવો છે. મારી તો એ ભાવના છે, જ્યારે અહીંયા લાઇટિંગ થતી હોય છે, ઘણા દિવસથી મારી ઈચ્છા છે, હું કાયમ કહેતો હોઉં છું, અને હવે રશ્મિભાઈનો થોડો સાથ ક્યાંકથી મળશે તો જ્યારે લાઇટિંગ અહીંયા થાય દિવાળી ટાઈમે, ત્યારે બધા હાથમાં એક દીપક લઈને અખંડ અષ્ટાક્ષરની ધૂન ગાતા ગાતા હરિ સંકીર્તન રેલી એક આ મેઇન રોડ ઉપર એકવાર કાઢવી છે, એવી ભાવના છે. જો ઠાકોરજી ઈચ્છા પૂરી કરશે, કે મને એમ થાય કે જ્યારે અહીંયા લાઇટિંગ થતી હોય હવેલીની પાસે જ હોય ત્યારે બધો વૈષ્ણવ સમસ્ત હિન્દુ સમાજ અને અષ્ટાક્ષરની અખંડ ધૂન કરતા કરતા એ માર્ગ ઉપર જઈએ ને આ પ્રકાશ, એ જ્ઞાનનો પ્રકાશ આ વિશ્વમાં ફેલાય, શાંતિ ફેલાય આ દેશ માટે, એવી શુભકામના આપણે કરીએ. કારણ ભારત ભૂમિ તો છે જ, પણ હંમેશા હું કહેતો, તમે જે દેશમાં રહો છો એને વફાદાર રહેજો. કારણ કે જે દેશે તમને રોટી આપી છે, જે દેશે તમને સુરક્ષા આપી છે, એ દેશ માટે પણ તમારું કર્તવ્ય છે. અને એટલે આ તીર્થ સ્થાનો, આ મંદિરો, આ ધર્મ સ્થાનો શું કરે છે? આદર્શ નાગરિકોને ઊભા કરે છે. એક છોકરાએ પૂછ્યું શિક્ષકને, કે શિક્ષક ભણાવતા 1 ને 1 2 થાય, તો પૂછ્યું કે 1 ને 1 2 જ કેમ, 3 ને 5 કેમ નહીં, 3 કે 4 કેમ નહીં? ત્યારે શિક્ષકે સુંદર જવાબ આપ્યો કે 1 ને 1 2 એટલા માટે થાય કે બેટા, જ્યારે તું મોટો થાય, ધંધો કરે અને ત્યારે કોઈને આપવાના તારે થાય, ત્યારે તું 1 ને 1 3 કરીને કોઈનો વધારાનો રૂપિયો ન લઈ લે ને, એટલે 1 ને 1 2 જ થાય. અને એનાથી ઉલટું કદાચ તારે કોઈને આપવાનું થાય યા તારે કોઈને લેવાના થાય, ત્યારે તું 1 ને 1 4 કરીને 2 વધારે ન લઈ લે. એટલા માટે આદર્શોને ઊભા કરવા માટે ધર્મ સ્થાનોની જરૂર છે. એમાં પણ પુષ્ટિમાર્ગી વિચારધારા આજે બહુ જ મોટો સમાજ આખા યુકે ખાતે, જે વૈષ્ણવી સમાજ જેને કહી શકાય, જે પ્રાચીન તમે જોવા જાઓ 1-2 પેઢી પહેલા તો દરેકના બા દાદા બધા મરજાદી વૈષ્ણવ હતા, અને ભારતથી આફ્રિકા ગયા અને આફ્રિકાથી અહીંયા આવ્યા, જ્યાં જ્યાં જેની શ્રદ્ધા જોડાતી ગઈ ત્યાં જોડાતા ગયા, પણ અંદર એની દરેકની અંદર એક વૈષ્ણવી ભાવના આજે પણ જીવિત છે. આજે પણ શ્રીનાથજી બાવાનું ચિત્ર જુએ, અહીંયા સ્વરૂપના દર્શન કરે તો આજે એની આંખો ભીંજાઈ જાય છે, કારણ એના લોહીમાં એ વૈષ્ણવતા વહે છે. એને આ બધું જોઈએ છે. પણ વચ્ચેનો એક પીરિયડ એવો આપણે ફેઝ આવ્યો કે આપણે આ વૈષ્ણવી વિચારધારાને સમજાવી ન શક્યા. આવતી પેઢી સ્વીકારી શકે, કારણ કે એ રીતે પ્રસ્તુત કર્યો કે બધાને ઇમ્પોસિબલ લાગવા લાગ્યું. અને એવા સમયે જ્યારે લોકો દૂર થયા, અને ત્યારે આજે આવા હવેલીની જરૂર પડી છે, આજે આવા સ્થાનોની જરૂર પડી છે કે આવતી પેઢીને આપણે શ્રીનાથજી બાવાની નજીક લાવી શકીએ.
પુષ્ટિ માર્ગ એમના માટે છે, અને કદાચ એટલો સરળ ને સહજ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે કે ઘરે બેઠા બેઠા ઘરને મંદિર બનાવવાની ભાવના જે મહાપ્રભુજીની હતી. તમે હવેલી આવો, દર્શન કરો, અને દર્શન કરો ત્યારે શ્રીનાથજી બાબાને આંખોમાં વસાવીને ઘરે જાઓ. હું કહું છું, દર્શન કરીને ઘરે જાઓ છો ત્યારે ઘરે ગયા પછી તમારી આંખોમાં ઘરના લોકોને શ્રીનાથજી બાબા દેખાય છે. કથામાં શ્રવણ કરી અને ભગવાનને કર્ણ દ્વારા હૃદયમાં પધરાવો છો. મુખમાં ભગવત ગુણગાન કરીને જાઓ ત્યારે મુખમાં ઘરે જાઓ ત્યારે બાળકો પૂછે કે આપણે કહીએ કે હવેલી આવો, ત્યારે બાળકો કે બા તમે 10-10 વર્ષથી જાઓ છો હવેલી, તમારામાં શું ફેર પડે? અને જો એનો જવાબ ના આપી શકો તો તમે કદાચ કોઈને પ્રેરિત નહીં કરી શકો. આપણે તો પ્લાનિંગ જ એવા હોય છે ને, ઘડપણમાં કર્યું. એટલે જ્યારે આંખે દેખાતું ઓછું થશે ને ત્યારે દર્શન કરવા જઈશ, જ્યારે કાને સંભળાતું ઓછું થશે ને ત્યારે કથા સાંભળવા જઈશ, જ્યારે પગ ચાલતા બંધ થશે ને ત્યારે દોડીશ ઠાકોરજીની સેવા માટે. કેટલું સરસ પ્લાનિંગ છે ને. આપણા બધાના પ્લાનિંગ એવા હોય છે કે દેખાતું બંધ થાય ત્યારે દર્શન કરવા જઈશ. ભાગ્યશાળી છો કે તમને આવા સ્થાન મળ્યા છે. ભટકવું સહેલું છે, અટકવું એ સાધના છે, અને ભક્તિ એ સાધના છે. સાધના કરવી પડે. સહેલું ન ગોતો. સહેલું કરી બસ પ્રભુ ભાવના ભૂખ્યા એમ કરીને બધું મૂકતા ગયા આપણે. ઠાકોરજી તમને કહ્યું કે હું ભાવનો ભૂખ્યો છું, તમને પર્સનલી કહે ને ત્યારે માનવાનું, નહીં તો બધા જ નિયમો પાળવાના. સહેલું ગોતવા, આખો હિન્દુ સમાજ સહેલું ગોતવામાં પોતાના બધા જ ધર્મના આપણા સંસ્કારો, નિયમો બધું જ મૂકતા ગયા. આજે જરૂર છે સાચું શોધવાની, ધર્મશાસ્ત્રોને ઘરે વસાવવાની, જીવનમાં ઉતારવાની. વૈષ્ણવ સંઘ કટિબદ્ધ છે એના માટે. લંડનમાં સુંદર રીતે આખું મંથલી જે સત્સંગ ચાલે છે, ને હવે જુલાઈ મહિનામાં આખું એક નવું ફોર્મેટ હવે સ્ટાર્ટ કરી રહ્યા છે. લંડન ખાતે પણ એક શ્રીનાથજી બાવાનું સ્વરૂપ પધરાવવામાં આવશે, અને દર મહિને ત્યાં એ જે ક્લાસીસ ચાલે છે એને હવે ફેમિલી સત્સંગ કરીને જાહેર દરેક લોકો એ સત્સંગમાં હાજર રહી શકે એના માટે એક હોલ નક્કી કર્યા છે. અમારી તો ભાવના છે કે યુકેના દરેક ગામમાં આ વૈષ્ણવ સંઘની સ્થાપના થાય, દરેક ગામોમાં મંથલી સભા થાય. એટલે અહીંયા જે બહારગામના છે એમને પણ કહીશ, પીટરબોરના છે, નોટિંગહમ, આસપાસના જે માન્ચેસ્ટર હોય, બર્મિંગહામ હોય, મારી તો ભાવના છે કે દરેક ગામમાં વૈષ્ણવ સમાજનું દર મહિનાનું એક સભા, એક સંમેલન થવું જોઈએ, જેથી કોઈક નવી વાત, એક નવી વિચારધારા એ ગામમાં વૈષ્ણવ સમાજને પહોંચાડવી હોય તો એ મંથલી સત્સંગની સભાના માધ્યમથી એ વિચારધારા પહોંચાડી શકાય. અને એના માટે હું આખો એક પ્લાન મનમાં વિચારી રહ્યો છું. એના માટે આખું એક આયોજન કરવામાં આવશે, અને પુષ્ટિ પ્રચાર યાત્રા એ નામથી મારે દરેક ગામમાં એ ધર્મ સભાઓ યોજી અને દરેક ગામમાં એક સ્વરૂપ પધરાવી અને ત્યાં દર મહિને એક સભા થાય એવા ટાઈપનું આખું એક ફોર્મેટ તૈયાર કરવું છે. અને એ આખો સત્સંગ કઈ રીતે ચલાવવો એના માટેનું આખું એક ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. અને આખા યુકેના દરેક ગામોમાં આ રીતે મંથલી સભા જો કરવામાં આવે તો એક મોટી ક્રાંતિ આખા યુકે ખાતે આવી શકે. ખોટી માન્યતાઓ દૂર થાય અને નવી વિચારધારા નવા લોકો સુધી પહોંચે એના માટેનો એક પુરુષાર્થ, એક યજ્ઞ આદરવો છે. આપ લોકોનો સાથ એમાં જોઈશે. આપણે જ કરવાનું છે, આપણું કાર્ય છે, કોઈ કરીને કરી જવાનું નથી. આના માટે તો આપણે ઘસાવવું પડશે. બધાને સારું જોઈએ છે પણ ઘસાવું નથી હોતું. જો ઉત્તમતા પામવી પડતી હોય છે, થઈ જવાનું નથી, કરવાનું છે. હું તો હંમેશા માનતો રહ્યો છું, પૂજ્ય પિતૃચરણે એ જ પ્રેરણા આપી છે, પુરુષાર્થ દ્વારા પામવા. કાલ્પનિક ધર્મ ન હોવો જોઈએ કે આવું થઈ જશે, આમ થઈ જશે, અને એવી કોઈ આવીને જાદુની છડી ફેરવી જશે. એવી હા, પ્રભુની કૃપા દ્વારા જ સિદ્ધ થશે, પણ પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે. તો ઘણી બધી ભાવનાઓ છે. વિશ્વભરમાં એ ચેતનાઓ જાગી રહી છે. આજે વૈષ્ણવ સંઘ વિશ્વના ઘણેક દેશોમાં ચાલી રહ્યું છે. હમણાં જ ટૂંક સમયમાં જ ગયા જ મહિને ઓસ્ટ્રેલિયા ખંડની સર્વપ્રથમ હવેલી મેલબર્ન ખાતે ત્યાં નાથદ્વારા હવેલીના નામથી આપણે નિર્માણ કરી છે, અને ગયા જ મહિને એનું ઉદ્ઘાટન થયું. બહુ અમારા મેલબર્નના પંકજભાઈને આવેલા છે. સુંદર અને અદ્ભુત હવેલીનું નિર્માણ ઓસ્ટ્રેલિયા ખાતે થયું, અને ઓસ્ટ્રેલિયા ખાતે પણ દરેક શહેરોમાં આવી મંથલી સભા આયોજિત થાય છે.
ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને હવે ધીરે ધીરે અહીંયા યુરોપમાં પણ અમારી ભાવના છે. હમણાં જ પોર્ટુગલ હતા તો ત્યાં પણ આ વિચાર અભિવ્યક્ત કર્યો હતો અને આવતા વર્ષે ત્યાં પણ ભાગવત સપ્તાહનું આયોજન છે. ત્યારે વિચાર છે કે દરેક લંડનથી બધા જ વૈષ્ણવોને ત્યાં લઈ જઈ અને મે મહિનામાં હમણાં પૂજ્ય યદુનાથજી પણ ત્યાં પધારી રહ્યા છે વૈષ્ણવની સાથે. ખૂબ જ ભાવનાવાળા વૈષ્ણવો છે ત્યાં લિસ્બનમાં. તો આવતા વર્ષે મે મહિનામાં ત્યાં કથા છે, ભાગવત સપ્તાહ છે. તો અહીંથી બધા જ વૈષ્ણવોને ત્યાં લઈ જવા અને એક સુંદર સંમેલન કરવું ત્યાં વૈષ્ણવની એવી ભાવના છે. તો અમેરિકા ખાતે પણ ત્યાં ચલાવી. તો વિશ્વભરમાં આ વૈષ્ણવ સંઘ કાર્યાન્વિત છે. ભાવના એ છે કે યુકેના દરેક શહેરોમાં આવા પ્રકારના સંગઠનો ઊભા થાય અને આપણે એમાં જોડાઈએ. પાઠશાળા ચાલે છે. ખાસ અપીલ કરીશ અહીંયા બેસેલા સર્વને, આપના ઘરમાં બાળકોને મોકલજો જેથી વૈષ્ણવી સંસ્કાર અમે સિંચિત કરી શકીએ. વધારે સમય લેવો નથી. અમે પણ આજ પૂરતા જ અહીંયા છીએ. આ તો લાભ લેવા પણ ખાસ યદુનાથજીને વિનંતી કરીશ વૈષ્ણવ સંઘ તરફથી કે દર વર્ષે આવા પ્રકારનું સત્સંગનું આપનું અહીંયા આયોજન હોવું જ જોઈએ. લોકોને પોષણ થવું જ જોઈએ. અને જે રસપાન આજે વિશ્વભરમાં એમની વાણીનો લાભ આ દુનિયામાં લોકો લઈ રહ્યા છે, તો લેસ્ટનમાં પ્રતિવર્ષ આપનો તો લાભ મળે જ છે, પણ આ રીતે દર વર્ષે લાભ મળતો જ રહે એવી વિનંતી પણ કરું. સર્વ કાર્યકર્તાઓ જે અમારા આખી હવેલીની ટીમના લોકો છે ખૂબ જ સુંદર રીતે કાર્ય કરે છે. અને કેમ લોકોને લાભ મળે, જો સંસ્થાઓ એના માટે સ્થાપિત થાય છે કે સમાજને એનો કઈ રીતે લાભ આપી શકાય. અહીંયા જે કંઈ પણ તમે સેવા આપો છો એ સેવા સંસ્થાને નથી, સંસ્થા દ્વારા ફરી એ સમાજમાં કઈ રીતે પહોંચે એ લક્ષ્ય સાથે આ સંસ્થા કામ કરે છે. અને અહીંયા તો અમે સાથે છીએ એટલે તમારો એક પાઉન્ડ કઈ રીતેનો સદુપયોગ થાય અને ફરીને સમાજને લાભમાં કઈ રીતે પાછો કન્વર્ટ થાય એવું. એટલે તમે અહીંયા સ્પેન્ડ નથી કરતા, તમે ઇન્વેસ્ટ કરો છો. અહીંયા તમે વાવો છો અને એનું અનેક ગણું કરી કેમ તમારા સુધી પહોંચાડી શકાય એ લક્ષ્ય અમારું હોય છે અને એના માટે સતત અમે કાર્યાન્વિત છીએ. તો લંડનમાં પણ શીઘ્રતાથી શીઘ્ર એક સુંદર હવેલીનું નિર્માણ અમે કરીએ એના માટે કટિબદ્ધ થયા છીએ. જગ્યાઓ વચ્ચે પણ એક બે આવી હતી, જોઈ હતી, પણ જેમ ઠાકોરજીની અનુકૂળતા થશે એ પ્રમાણે લંડન ખાતે પણ આ હવેલીનું નિર્માણ કરીશું અને ત્યારે લેસ્ટરથી બધા જ વૈષ્ણવો ત્યાં આવીશું. અને જેમ લંડનથી અહીંયા સહકાર મળ્યો છે લેસ્ટર માટે, એમ લેસ્ટરથી પણ હું આશા રાખું કે લંડન માટે સહકાર મળે. આપણો જેમ પૂર્વમાં જાહેરાત કરવામાં આવી કે પાઉન્ડ ડે અને રાજભોગ આપણે નોંધાવતા હોઈએ છીએ, તો એક નિયમ હોવો જ જોઈએ કે ઘરના દરેક લોકોનો જ્યારે પણ જન્મદિવસ આવતો હોય કે જે આવતો હોય આપણે એનો લાભ એ તારીખ નોંધાવી અને એનો લાભ લઈએ, જેથી આ હવેલી તમારા માટે જ છે. તમારો સમાજ એનો લાભ લે એના માટે નિર્માણ કરવામાં આવી છે. તો કેટલો અધિક લાભ આપણે લઈ શકીએ ને લેવડાવી શકીએ એનો આપણે વિચાર કરવાનો. તો અંતમાં ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ પાઠવી આ સુંદર આયોજન કાલનો દિવસ છે તો ચૂક્યા વગર આપણે એનો લાભ લઈએ. અને ભવિષ્યના ઘણા બધા આયોજનો છે એની જાહેરાત પછી ધીમે ધીમે થતી જશે. હજી આવતા વર્ષે જેમ દર વર્ષે યાત્રા ગઈ વખતે વ્રજમાં આપણે ગયા હતા, એમ આ ડિસેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર બેઠકજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગઈ વખતે વ્રજ યાત્રા હતી ત્યારે ઘણા વૈષ્ણવો અહીંયાથી આવેલા. તો 18 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર બેઠકની યાત્રા છે. તો એમાં પણ જેને લાભ લેવો હોય એ વૈષ્ણવ સંઘની વેબસાઇટમાં જ્યારે એની માહિતી મુકાશે એનો લાભ. હજી પણ જે વૈષ્ણવ સંઘની વેબસાઇટમાં રજીસ્ટર્ડ ન થયા હોય એ લોકો થઈ જજો, જેથી આ સુંદર આયોજનની માહિતી તમને ઈમેલ દ્વારા મળતી રહે અને જેથી તમે વંચિત ન રહી જાઓ. તો પૂજ્ય પિતૃચરણનો ષષ્ઠી પૂર્તિનો મહોત્સવ પણ અહીંયા તમે લોકોએ ઉજવ્યો. આ સુંદર ગ્રંથ મધુરમ અખિલમ મધુરમ પૂજ્ય યદુનાથજી દ્વારા સંપાદિત થયો. પૂજ્ય જીજી દ્વારા ત્યાં વિમોચન થયું હતું અને જો જીજી પણ અહીંયા પધાર્યા કૃપા કરી અને ખૂબ જ પ્રસન્ન થઈને અહીંયાથી પધાર્યા. એમને ખૂબ જ આ સ્થાન જોઈને ખૂબ આનંદ થયો. તો આ બધો આપણો આનંદ, આ બધો ઉત્સાહ, આ બધો વૈષ્ણવોનો પરિશ્રમ અને સાથ, આ જગ્યા એવી છે, આ સંસ્થા એવી છે જ્યાં વલ્લભકુલ અને વૈષ્ણવ સાથે મળી અને એક સુંદર કાર્ય થઈ રહ્યું છે, આવતી પેઢી માટે કાર્ય થઈ રહ્યું છે. તો બસ આ રીતે જ આપણે સદાય સાથે મળી અને ભવિષ્યને ઉજ્જવળ બનાવતા રહીએ એવી જ શુભકામના સાથે મારી વાણીને વિરામ આપું છું. પૂજ્ય પિતૃચરણના ષષ્ઠી પૂર્તિ મહોત્સવના અંતર્ગત આ થઈ રહ્યો છે. તો જેવી રીતે અમદાવાદ રજધામની અંદર ગત ડિસેમ્બરમાં આપનો ષષ્ઠી પૂર્તિ ઉત્સવ ઉજવાયો, તો ત્યાં અમદાવાદની રીતે ઉજવાયો
હવે યુકેના વસધામની અંદર યુકેના વૈષ્ણવ અનુરોધ કર્યો છે કે અમારી રીતે આ ષષ્ઠી પૂર્તિ ઉત્સવ ઉજવવો છે. તો અહીંયા બધા વૈષ્ણવોએ ખૂબ ભાવથી અને ખૂબ પ્રેમથી પૂજ્ય પિતૃચરણના હસ્તે કેક કટવા અને કેક સિદ્ધ કરી છે. અને એમનો મન રાખવા માટે જે ભાવથી એમણે આ સિદ્ધ કર્યું છે, એમનો પ્રેમ જોઈને પૂજ્ય પિતૃચરણે પણ એ કરવાની આજ્ઞા આપી છે. Happy birthday, dear JJ. Happy birthday to you. हो अब जियो हजारों साल, ये हमारी है आरज़ू. Happy birthday to JJ. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. आप जियो हजारों साल, ये हमारी है आरज़ू. Happy birthday to you, oh happy birthday to you. Happy birthday, dear JJ. Happy birthday to you. Happy birthday, dear JJ. Happy birthday to you. Happy birthday, dear JJ. Happy birthday to you. भज कृष्ण दास